એકલા હોંડિયા આવ્યું તો બીજા બધા દેશી દરિયામાંથી તુલાલ છે અમારા વાડામાંથી કરે એ ત્યાં ભૈયા ગાંઠિયા આખી ડાય ઉપાડી લીધી બોલો તી સાફ કરીને હવે આ મૂકે છે હવે બધું. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે આપણે ધોવાના છે ફૂલોડા ને એવું, કેમ કે આજ તો આપણે ત્યાં જવાનું નથી ને કાલે આપણે મહેમાનને આવ્યા થાય એટલે આખો દિવસ એમાં વી ગયો ને આજે આપણે ધોવાના છે ફૂલોડા ને એવું ધોવાનું છે. મારા ભાભીને અને મેળામાં માલ લઈ ગયેલા હતા ને યા મેળામાં એટલી ધૂળ ઉઠતી જ હોય એટલે બધો માલ આપણે ધોઈડવા થઈ ગયો છે તો એ ધોવે છે ને મારે થોડોક ધોરાવા લાગવાનો છે તો આપણે એ માલ ધોઈ ને મારા મમ્મી ને પપ્પા ગયેલા છે દરિયામાં. તો દરિયામાંથી આવે પછી હું તમને શાક બતાવું કેવું શાક આવ્યું મને જ કંઈ ખબર નહીં. મારા મમ્મીની જોવા ગયેલા છે તો આવે પછી હું તમને બતાવીને અત્યારે જાઉં છું હું ફૂલડા ધોવા. તો કહેશે અમારા ભાભીનો એનો માલ આવી ગયો છે પાછો, જે કાંઈ વિધો હોય એ પાછો આવી ગયો ને હવે હેરખો મૂકી જો કઈ લાટ તો નથી વિધો, આ એક જ ખોખું ભરેલું હોય એટલો વિધો ને આ બે ગીપું એટલો જ વિધો. મેં આમાં તો નાને અમને તાઈ નહોતી પડાવી તાઈ પડાવી ના આવ્યો ઠેઠ રાંધણમાં દેવા પૈસા છે ને કામ શરૂ થઈ ગયું છે. આવા ફૂલડા ને એવું ધોવે છે, કામ કરે કે ખાય કે હે ને હુસતી એમાં ડબ્બુ બેન રમે છે, મજા આવે ને રમવાની. કામ શરૂ કર્યું મેડમે કેટલા 1 વાગ્યો છે, 1 વાગ્યા તે હવારોની તડકે બેઠી આ બધા અમે આમાં થોડા ઘણા લઈ ગયા ને થોડા ઘણા અહીંયા પીડા હા ને ધૂળવાળા હતા તી સાફ કરીને હવે આ મૂકે છે હવે બધું. મેં આમાં એટલી ધૂળ ઉડતી હોય તમને બધાને ખબર જ છે એટલે આપણે હારા કરવા જ પડે. તાવથી કઈ માણાને ધાનમાં ન આવે નકર એમ છે. તો આ ખવારું ના મેડમ સાયરા છે ને બેઠા બેઠા હારું કરે. આમ કેટલો સાયો હે નાનો બેઠી ના તડકે બેઠી માં આપણે શું કરીએ? ઢહડી લાવવાનું હોય લુગડું આમનું હવે એટલા જ છે. કઈ નાખો કઈ નાખો તી આ છે ને અહીં બદામની ડાળ ભાંગી ગઈ ગઈશ ડાળ આખી એટલી બધી બદામ આવી છે ભાંગી ગઈ આમ બધા ફૂલડા ધોવાઈ ગયા છે ને મારા મમ્મીને આવી ગયા છે જા જોઈને. તો આપણે શાક બતાવવાનું છે તમને કેટલા હોંઢિયા આવ્યા હું શાક આવ્યું એ તમને બતાવું. એ પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો ને એમાં તો આપણે ઓલી તવણીનું ને એવું શાક હતું. આપણે આખડે છે દાળનું શાક તો આપણે દેખાડું તમને કેટલા હોંઢિયાનું આવ્યું ને મારા મમ્મી સારું કરે છે હું તમને બતાવું. આવા કંઈક હોંઢિયા હે એકલા હોંઢિયા આવ્યું તો બીજા બધા દેશી હોંઢિયા બધા જીવતા છે. હોંઢિયા કેટલા આવ્યા? 4-5 કિલા હોંઢિયા હે હજી બીજા છે પીડા. કેટલા મસ્ત હોંઢિયા જઈને ખાવાનું લીધા તો બીજું સાવ માહલો ને એવું આવે. એક બુમલો હે માહલો અને શું કહેવાય કાગડો પાસે કાગડો લેમટા આમાં હોંઢિયા એ મારા મમ્મી ને પપ્પા સારું કરે છે હજી. કવડા કવડા મોટા મોટા હોંઢિયા હે તો મારા પપ્પા જોખે હે મેં તમને બતાવ્યા હા એટલા હોંઢિયા આવે એટલા વિધા બીજા બધા વેસાઈ ગયા જો
ને મારા મમ્મીએ વાયલો ફોલે. તો ગઈસ અમારા જયરાજભાઈ ને અમારા હરદેવભાઈ નાસ્તો કરે. એ ત્યાં ભજીયા, ગાંઠિયા, મરચાં, ડુંગળી, ચટણી, એના હાથમાં તીખી ચટણી છે. ચાલો ગઈસ નાસ્તો કરો. આપણે ભાગ પડાવવા આવી ગયેલા છીએ અહીંયા. આ પાર્ટીમાં આપણે ક્યારેક ક્યારેક આવવું જોઈએ. અરે એ નાખવા હાટું લેવા નાખ હજી. એ તીખા ને તીખું જ ખવડાવવાનું. કાલ ચાલુ કેમ કરવી? મને આવડે પછી આવી ગયો તો ઠૂઠા હે જવા દે હું એમને તો આવડે. પેલા વળશે એની તારથી ના વજન વાળી કેટલી હોય ગાડી? કેમ વાળી? પગ હાલની આઈને વાય ને હાલની એમને બેઠો બેઠો વાય વળે તારથી ન વળે. કોકની ગાડી હે. ગઈસ આમ કોઈ ફોન જોતું હોય એમ તો કોઈ ફોન નહીં જોતું હોય. આમ તો ખુરશીએ કેમ આમ આવું કેમ થઈ ગયા? આમ જોતો ખુરશીએ કે ત્યારું તેલ વાળું એટલું માથું એવું. આમ જો ખુરશીમાં ડાગો પડી ગયા. એક અહીંયા જોવે લાઈક કરો, શેર કરો. બીજું દાદી હરી ઘણી પાડવી કે પાડવાની નહીં? આજ ને પાડવાની સવારે ગાઈસ એવું હે કે મારે કામ હોય ને ઈવા મારી દાદી આવે કે હરીખવા હિંગુ પાડી દે તો ઈવા મારે ટાઈમ ન હોય એવું હોય ને ઈ ફોલે છે તુર ફોલે છે. આ તુર કાલે ઓલા વાડામાં લેવા દરિયામાંથી તુર લાલ છે અમારા વાડામાંથી. પછી આપણે દાદી જાહે ને આયુર્વેદ જાહો આપણે દરિયામાં વાડો હે ને બતાવવા તમને ના બકાલું ને એવું થાય તો આવી તુર ને એવું બધું થાય દરિયામાં વાડો હે ના આપણે જાહુ બતાવવા. હાલો દાદી જાવું તો હાલો આપણે જવાનું છે ઓલે પરે હિંગુ પાડવા. ગાઈસ હું જાઉં છું હિંગુ પાડવા જાઉં છું. હા મુંડે ઊંડું તાય હિંગુ પાડવા જવાનું છે તો જાઉં છું. હવે ડાય ઉપાડી લીધી બોલો. આમ દવા આખી ડાય ઉપાડી લીધી બોલો. આમનામ છે ને આ કેટલી બધી છે કે તે લૂમ આમનામ પાડી લઈ ને આમ તૂટતી નહીં પણ જેમ તોડી બોલો. દાદી હશે ને તો મને ખીરા પતલી પતલી હતી થોડીક કાંઈ વાંધો નહીં હાલશે. આવો બીજી તોડી આપણે એટલી હિંગુ પાડી લીધી ને હજી તો કેટલી હિંગુ ફીરી આ પાર જ નથી. એટલી હિંગુ ફીરી ને એટલી પાડી છે ને હવે આપણે દાદીને કીધું હવે હું સવારે પાડી દઈ કેમ કે થાકી ગઈ હું માથે ચડેલ હતી એટલે થાકી ગઈ ને હવે આપણે દાદીની હિંગુ પાડવા ગયેલા હતા ને એથી ઘરે વ્યવાસી ને એના ઘરેથી. અને અત્યારે તો આપણે દિયા એકની ગયો મેં કીધું હવે અત્યારે નહીં સવારે પાડી દે કેમ કે અત્યારે તો આપણે થોડીક પાડી હવે સવારે પાડી દે એટલે વેસવા જાય છે તો એ વેસી આવે સવારે ને હવે છે ને આપણે ઘરે વ્યવાસી મેં કીધું મારે વિડીયો એડિટ કરીને મૂકવાનો છે પછી રાંધવાનું છે એટલે આપણે વ્યવાસી ઘરે. તો હવે વિડીયો આપણે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.